રાધે રાધે, જય રામ. આપણે ચૈતન્ય મહાપ્રભુનું ચરિત્ર ચાલે છે. એમાં ચૈતન્ય મહાપ્રભુ અને રાય રામાનંદ વચ્ચે 7 દિવસ અને 7 રાત સત્સંગ થાય છે. દિવસના તો ઓછો થતો, પણ રાત આખી સત્સંગ થતો. અને એને સત્સંગની પ્યાસ કહેવાય. માણસને જયારે સત્સંગની પ્યાસ જાગે ને, અને એમ જ થાય કે આ સંત હવે થોડાક જ દી રોકાવાના છે એવું થાય ને, ત્યારે તો એવડી પ્યાસ જાગવી જોઈએ કે આપણે એમ થાય કે ક્ષણે ક્ષણ ઉપયોગ કરી લઈએ. વાહ, ક્ષણે ક્ષણ ઉપયોગ કરી લઈએ એવો એક મનમાં ભાવ છે ને, જાગવો જોઈએ. હા, મનુષ્ય સમજતો નથી, પછી સત્સંગની ક્ષણ અને સત્સંગની પળ નહીં મળતી નથી. બિલકુલ. એક દિવસ અમે રમેશ બાબાનો સત્સંગ સાંભળવા માટે 2 વખત માન મંદિર ધક્કા ખાતો, સવાર અને સાંજ. હા, ઠાકોરાનું નામ નહીં, 2 વખત જાતો. આજની હવે ઈચ્છા પણ નથી થતી, કારણ કે બાબાનો સત્સંગ બંધ થઈ ગયો. હા, કહેવાનો ભાવ શું છે કે એ જે ક્ષણ અને પળનો લાભ લઈ લીધો, એ લાભ હવે પછી પાછો થોડો મળવાનો છે. ના, અને એ ક્ષણ અને પળનો મૂળ તો મેં 1.5 વર્ષ જ લાભ લીધો છે, ખાલી 1.5 જ વર્ષ રમેશ બાબાનો. તો પણ ભગવાનની દયાથી શાસ્ત્રનું મંથન કરવાની શક્તિ આવી ગઈ છે, ગુરુ કૃપાથી. હા, ખાલી 1.5 જ વર્ષમાં. એટલે એવું લાગે કે ના, સંતોનો સત્સંગ હોય ને તો મથીને પી લેવો જોઈએ, ઘૂંટડે ઘૂંટડે પી લેવો જોઈએ, કારણ કે પછી એવો લાભ ફરી મળતો નથી. હા, આવી વસ્તુ છે. એટલે ચૈતન્ય મહાપ્રભુ રાય રામાનંદનો સંગ છોડવાથી માંગતા. હા, અને 7 રાત સુધી સત્સંગ કર્યો. એને ખબર છે કે પછી આવો સંગ મને દક્ષિણ ભારતની યાત્રામાં મળશે કે નહીં મળે, કઈ ખબર નથી. હા, અને 7 રાત અને 7 દિવસ સુધી એ સત્સંગ ચાલે છે, પરીક્ષિત ને સુખદેવજીની જેમ. હા, તો એમાં આપણે જોયું કે ચૈતન્ય મહાપ્રભુ પ્રશ્ન કરે છે કે ભાઈ રાધા કૃષ્ણની નજીક સેવા મળે ને એવી કઈક ભક્તિ શીખાડો. હા, તો પેલા એને દાસ્ય ભક્તિની વાત કરી, પછી સખ્યની, વાત્સલ્યની વાત કરી. તો ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે વાત્સલ્ય ભાવ બરોબર છે, એમાં જશોદાજી લાકડી લઈને કાનુડાને મારવાય જઈ શકે છે, એ બરોબર છે કે, પણ હજી કે થોડીક છે ને દૂરી કહેવાય કે. મતલબ મનની આપણી બધી વાતો આપણે આપણી માને તો ન કહી શકીએ ને, મિત્રને કહી શકીએ કે પત્નીને કહી શકીએ કે એને કહી શકીએ, પણ બધી વાત આપણે માને ના કરી શકીએ. હા, એટલે મહાપ્રભુ કે કઈક દૂરી છે, હજી નજીક જઈને સેવા મળે એવો કોઈ ભાવ બતાવો. ત્યારે રાય રામાનંદ બતાવે છે તો કૃષ્ણ પતિ રૂપે માની લ્યો, માધુર્ય ભાવ. હા, કૃષ્ણને પતિ માની લ્યો, પછી કઈ દૂરી નહીં રહે, કારણ કે પતિ પત્ની વચ્ચે તો એવા સંબંધ હોય કે હૃદયની એકબીજાની વાત પણ એકબીજાને જણાવતા હોય. બિલકુલ. પતિ પત્ની કોઈ વાત એકબીજાથી છુપાવતા નથી. હા, એટલે કે તો પછી છે ને માધુર્ય ભાવે જ ઈશ્વરનું ભજન કરવું જોઈએ. મહાપ્રભુ પ્રસન્ન છે કે વાહ 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 વાહ, આ વાત બઢિયા છે. હા, પછી કે હજી વિસ્તારથી કયો માધુર્ય ભાવ વિશે. ત્યારે રાય રામાનંદ માધુર્ય ભાવ વિશે કહે છે કે માધુર્ય ભાવ એટલે કૃષ્ણને પતિ માની લેવાનો. હા, અને આ ભાવ એવો છે કે નીચેના બધાય ભાવ એની અંદર સમાઈ ગયા. હા, એટલે શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય ચારેયનો રસ માધુર્ય ભાવમાં હમાયેલો છે. હા, કેવી રીતે હમાયેલો છે હું કહું. ગોપી કૃષ્ણને પતિ ભાવે ભજે છે, એટલે ગોપી એમ પણ માનતી હતી કે જેને અમે પતિ ભાવે ભજીએ છીએ ઈ કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. હા, ગોપીને એ ખબર હતી. શું કામ? એટલે જ એને ગોપી ગીતમાં કીધું હતું, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મૃદક. હે કાનુડા, તું ખાલી કે નંદ બાબાનો દીકરો જ નથી એમ. હા, નખલું ગોપિકા, ગોપિકા ને યશોદા, તું ખાલી યશોદાનો દીકરો જ નથી કે અખિલ દેહી નામ. એટલે સંસારના જેટલા પ્રાણીઓ, શરીરધારી પ્રાણીઓ છે, પશુ પક્ષી, જે શરીરધારી પશુ પક્ષી પ્રાણી છે એ બધાયનો આત્મા તું છો. બધાયનો આત્મા તું છો.
આ ગોપી ગીતનો શ્લોક છે ગોપીઓનો. એના ઉપરથી આપણે ખબર પડે કે ગોપીઓને ખબર હતી કે કૃષ્ણ ભગવાન છે. હા એ ખબર હતી એટલે જ ગોપીઓનો કૃષ્ણની અંદર પ્રેમ હતો, સાચો પ્રેમ હતો, કારણ કે એને ખબર હતી કે આ ભગવાન છે. તો ગોપીઓને જો શાંત ભાવનો રસ મળ્યો, શાંત ભાવમાં ઈશ્વરનું અનન્ય ચિંતન કરવામાં આવે ને, એ શાંત ભાવ, સંબંધ નહીં, ખાલી ઈશ્વર છે એમ માનીને ઈશ્વરને ભજવામાં આવે ને, શાંત ભાવે, હા સંબંધ નહીં કોઈ. તો ગોપીને શાંત ભાવનો રસ મળતો, કારણ કે એને ખબર હતી કે જેને અમે પતિ માન્યો છે એ કૃષ્ણ સાક્ષાત પરમેશ્વર છે. હા ગોપીઓને ખબર હતી. તો ગોપીઓને શાંત રસોઈ મળે તો દાસ્ય રસોઈ મળે. પત્ની પતિની સેવા તો કરવાની જ છે ને. બિલકુલ. પત્નીનું કર્તવ્ય છે પતિની સેવા કરે, એટલે ઈ સેવા કરશે તો એને દાસ્ય સુખ મળશે. દાખલા તરીકે ગોપી શું સેવા કરતી કૃષ્ણની? તો કે કૃષ્ણ ઘરે આવે તો પ્રેમથી માખણ જમાડતી, પંખો કરતી, પછી કૃષ્ણ ધરાઈને માખણ જમી લે તો ચરણ સેવા કરતી. આ બધી સેવા ગોપીઓ કરતી છે હા કૃષ્ણની. એટલે ગોપીઓને દાસ્ય સુખનો પણ આનંદ મળતો, દાસ્ય સુખનો પણ રસ મળતો, કારણ કે પત્ની પતિની દાસતા તો કરવાની જ છે, પત્ની પતિની સેવા તો કરવાની છે, તેને દાસ્ય સુખનો આનંદ મળતો. હા એટલે માધુર્ય ભાવમાં દાસ્ય સુખનો આનંદ આવી જાય, પછી માધુર્ય ભાવમાં સખ્ય ભાવે આવી જાય. એમ સખા એકબીજાને નિસંકોચ વ્યવહાર કરતા હોય, એમ પત્ની પતિ યારે નિસંકોચ વ્યવહાર કરતી હોય છે. મતલબ પતિની હસી મજાક કરી લઈએ, હસી લઈએ, બોલી લઈએ, આ તે નિસંકોચ છે. હા તો એને મતલબ મિત્ર ભાવનો રસ પણ મળે છે ગોપીઓ અને કૃષ્ણની સાથે. હા એટલે કૃષ્ણને ગોપી ગાળું દઈ દેતી, વધી લેતી, મિત્ર ભાવે ફટકારી લેતી, બધું સખ્ય રસનો આનંદ મળે છે ગોપીઓને. હા મતલબ જે ગોપી ભાવને પકડી લે છે ને એને બધાય ભાવનો આનંદ મળી જાય છે. એકેય ભાવના આનંદ ગોતવા માટે ને પછી બીજે જવું પડતું નથી. હા આવી વસ્તુ છે. તો આ તો થયો સખ્ય ભાવ. પછી વાત્સલ્ય ભાવ, તો આપણે એટલે પતિ પત્નીમાં માતા પુત્ર જો હોય સંબંધ હોય તો કે હોય જમાડતી વખતે. એટલે રસિકો લખે છે કે પત્ની પતિને જમાડે ને ત્યારે ખૂબ મમતા સાથે જમાડે છે, ભલે જમે. હા ત્યારે એનામાં ખૂબ મમતા હોય છે, ત્યારે એને પતિને જમાડવામાં એને વાત્સલ્ય સુખનો અનુભવ મળે છે. ત્યાં વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ એટલે નિસંકોચ પતિ હારે વ્યવહાર. માનો પુત્ર છે એ બધી માતાને બધી વાત ન કરી શકે, એમ અંગત અથવા તો એના પ્રેમની વાત ન કરી શકે. હા પ્રેમની પોતાના પ્રેમની વાત એ પતિને કરી શકે, નિસંકોચ ભાવે કરી શકે. એટલા માટે જ પતિ પત્નીનો સંબંધ શ્રેષ્ઠ કીધો, માધુર્ય સંબંધ. હા એનાથી મોટો એકેય સંબંધ છે જ નહીં માધુર્ય ભાવથી. એટલે કહેવાનો ભાવ શું છે કે માધુર્ય ભાવ સર્વશ્રેષ્ઠ. રાય રામાનંદ ચૈતન્ય મહાપ્રભુને કહે છે કે માધુર્ય ભાવે કૃષ્ણને ભજવું હોય સર્વશ્રેષ્ઠ, એનાથી આગળ પછી કોઈ ભક્તિ નથી. હા અને એનાથી હજી આગળ જવું તો રાધાજી પાસે જવું છે તો ચૈતન્ય મહાપ્રભુને, પણ તોય ગોપી ભાવમાં વાહવા કરે છે. બહુ સુંદર, સાધુવાદ સાધુવાદ. ઓ માધુર્ય ભાવ એટલે કેવું પડે છે. હા મહાપ્રભુ કહે છે માધુર્ય ભાવ વિશે કઈક બતાવો એમ. તો રાય રામાનંદ બતાવે છે કે ગોપીઓને કૃષ્ણ ભગવાને વાંસળી વગાડીને રાસલીલામાં બોલાવી. હા રાસલીલામાં બોલાવીને એટલે બધી ગોપીઓ કૃષ્ણના ઈશારા ઉપર દોડતી દોડતી આવી. હા બધી ગોપી આવે છે ઈશારા ઉપર દોડતી 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 બધી ગોપીઓ આવી ત્યાં કૃષ્ણ પાસે. અને આવી પછી કૃષ્ણએ પરીક્ષા ચાલુ કરી. હા આ નટખટ છે ને, નટવર નાગર છે ને, કૃષ્ણ પણ બહુ નટખટ અને નટવર નાગર છે. હા ગોપીઓ એની પાસે પહોંચી ગઈ ત્યારે એને પરીક્ષા કરવાનું ચાલુ કર્યું કે હવે આની હું પરીક્ષા ચાલુ કરું. હા તો પરીક્ષા એવી કરી કે અરે ગોપીઓ, રાત્રિના કેમ તમે ઘરેથી બહાર નીકળ્યા છો? હા રાત્રે જે કુળવાન સ્ત્રીઓએ રાતે બહાર ન નીકળવું જોઈએ કે, અને હું પરપુરુષ છું કે પરપુરુષ પાસે તમે અહીંયા રાત્રે કેમ આવી છો કે. હા પરીક્ષા કરે છે. તો ગોપીઓને અપાર કષ્ટ થાય છે
આસુડા નીકળે છે તો આસુડાથી એના મતલબ કેસર ધોવાઈ જાય છે, હા કેસરી રંગ ધોવાઈ જાય છે, આંખના કાજળ ગાલ ઉપર આવી જાય છે આસુડા કારણે, એટલી રડે છે ગોપીઓ. હા અને કાનુડાને કહે છે કે કાનુડા આવું શું કામ તું કરસ? તો કે હું તો બિલકુલ ઠીક જ કરું છું, તમે પતિવ્રતા નારીઓ છો, જાઓ પતિ પાસે જઈને પતિનો ધર્મ નિભાવો. તો ગોપીઓનો માધુર્ય ભાવ હતો ને, અને હા. માધુર્ય ભાવની અંદર ગોપીઓ જયારે આવી જાય ત્યારે કૃષ્ણને પણ આંટીમાં લઈ લે. જો આ માધુર્ય ભાવ એવો ઊંચો છે. હા પત્ની કેમ પતિને વધે, કેમ રીંગણા ભૂલી આવ્યા? આજે રીંગણાનું શાક બનાવતું તમે રીંગણા નો લઈ આવ્યા. આજે આપણા પત્નીને કેમ વઢી લેતી હોય છે, તો એ પતિ પ્રેમથી એનું સહન કરી લે, કારણ કે એનો પત્નીમાં પ્રેમ હોય. હા એ ગોપીઓ કૃષ્ણને વઢશે તો કૃષ્ણ સહન કરશે ને એને ગમશે, એના આનો પ્રેમ મારી અંદર સાચો છે, હા આનો પ્રેમ મારી અંદર સાચો છે. એટલે ગોપીઓ વઢે છે. શું કે છે, કાનુડા તું અમને પતિની સેવા કરવા પાછો શા માટે મોકલસ, પેલા ઈ બતાવી. હા તો કાનુડો કેરી ગોપીઓ પતિની સેવા કરીએ ને કે તો અંતઃકરણ ચોખ્ખું થાય, મન નિર્મળ બને પતિની સેવાથી. તો કે અચ્છા ચાલો, પતિની સેવાથી મન નિર્મળ બને. પછી મન નિર્મળ બન્યા પછી શું થાય? હા તો કે નિર્મળ મન બને ને પછી એમાં છે ને સદગુણ આવે, સદાચાર આવે, સારા સારા ગુણ ને એવું બધું આવે. હા તો કે અચ્છા સદગુણ સદાચાર આવ્યા પછી, તો કે પછી જીવને ધીરે ધીરે છે ને કે ભગવાનની ભક્તિ મળે, નિષ્કામ ભક્તિ મળે. હા તો કે નિષ્કામ ભક્તિનું ફળ શું? તો કાનુડો કે નિષ્કામ ભક્તિનું ફળ એ છે કે સંસારની તમામ વાસનાઓ સમાપ્ત થઈ જાય છે અને એકમાત્ર ભગવાનનું ભજન જ એની અંદર રહે છે. વાહ રે વાહ. તો કે અચ્છા ભગવાનનું ભજન જ રહે છે. તો કે ભગવાનના ભજનનું ફળ શું કહે? તો કે ભગવાનના ભજનનું ફળ ભગવાનના દર્શન કહે, બીજું શું કહે? હા તો કે દર્શનનું ફળ શું? કાનુડો કે ભાઈ દર્શનથી આગળ કોઈ ફળ ન હોય, દર્શન એટલે દર્શન, ભગવાનના દર્શન થઈ જાય ને એટલે પછી કોઈ ફળ મેળવવાની ઈચ્છા રહેતી નથી. હા એમ તો કે હા. તો ગોપીએ કે તો પછી અમને એકડો ઘૂંટવા માટે પાછો પતિની સેવા કરવા શા માટે મોકલે છે? અમને તારા દર્શન તો થઈ ગયા, તો અમારા પતિનોય પતિ છો, તું મળી ગયો પછી અમને પાછું મોકલે શું કામ? હા કારણ કે અરે તારી, આ તો મને જ ફસાવી દીધો ગોપીઓએ. વાહ. પછી કાનોડો પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થઈને એની હારે રાસ લીલા કરે છે. હા કહેવાનો શું કે આ છે માધુર્ય ભાવ, કે જ્યાં ભગવાનને ગોપીઓ આટીમાં લઈ અને ફસાવી દે છે. હા સ્વયં ભગવાનને આટીમાં લઈ લે છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. અને આ પ્રેમની પરાકાષ્ઠામાં તો ગોપીઓ કાનુડાનો કાને ખેંચે, તો બહુ તોફાન કરે તો કાન પણ ખેંચે, માખણ પણ ચોરે, અનેક લીલાઓ કરે છે, હા અનેક પ્રેમની લીલાઓ કરે છે. પણ માધુર્ય ભાવમાં મુખ્ય વાત એ યાદ રાખવાની કે આ નિસંકોચ વ્યવહાર છે. ગોપીઓને કૃષ્ણ પ્રત્યે જેવો પ્રેમ થાય ને એ બધી પ્રેમની વાત કાનુડાને કહી દે છે. હા સંકોચ નથી લાગતો. ક્યારેક ક્યારેક વડી લે, તું ફલાણી ગોપીને ઘરે માખણ ખાવા ગયો તો મારા માખણમાં હું કીડા પડ્યા છે, મારો માખણ ખાવાનો આવ્યું હોય કે હા એમ વધી પણ લે છે. કારણ કે નિસંકોચ વ્યવહાર છે ને, કઈક ગાળો દઈ દે. એ નંદ કે મારા ઘરે કેમ માખણ ખાવા ન આવ્યો હોય? હા નંદ કે કહે બાપના નામથી બોલાવે, હા એવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે આ માધુર્ય ભાવ છે, જેમાં એટલો નિસંકોચ વ્યવહાર ભગવાન હારે થાય છે કે એની કોઈ વાત ના પૂછો. હા આવી વસ્તુ છે. ઈશ્વર હારે માધુર્ય ભાવ સર્વશ્રેષ્ઠ. આટલી વાત થઈ ને તો મહાપ્રભુની આંખમાં આંસુડા આવી ગયા. મહાપ્રભુ કે વાસ્તવમાં માધુર્ય ભાવની મહિમા જ કઈક અલગ છે હોય કે એમાં કોઈ શંકા નથી. ભગવાન હારે કેવો નાતો બંધાઈ જાય છે કે ફટકારવાનો અધિકાર મળે છે. મા જેમ ફટકારે છે ને કાનુડાને, એમ પત્ની પતિને ફટકારી લે એટલે માધુર્ય ભાવમાં ફટકારવાનો અધિકાર મળે છે. એવો આ દિવ્ય માધુર્ય ભાવ છે. હા હવે આપણે કાલે રાધા તત્વમાં પ્રવેશ કરશી. મહાપ્રભુ પૂછશે હજી કે રાધા તત્વ વિશે બતાવો, ત્યારે રાય રામાનંદ બતાવશે, કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય સિયા રામ.